નમસ્કાર ખેડૂત મિત્રો, વિપુલ એગ્રો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે જાણીશું માઇકોરાઇઝા વિશે, જે મૂળનો વિકાસ કરે છે, તે જમીનમાંથી પોષક છોડને પૂરા પાડે છે। આજના આપણા આ ખાસ સેશનમાં આપણે આધુનિક અને ટકાઉ ખેતીના એક બહુ જ શક્તિશાળી ટૂલ વિશે વાત કરવાના છીએ। આજે આપણે વાત કરીશું માઇકોરાઇઝા ફૂગ વિશે। માઇકોરાઇઝાને ખેતી માટે એક બહુ જ મોટું વરદાન માનવામાં આવે છે, પણ શું ખરેખર તે દરેક ખેતર અને દરેક પાક માટે કોઈ જાદુઈ છડી સમાન છે? ચાલો આજે આ સવાલનો વૈજ્ઞાનિક જવાબ મેળવીએ। આજે આપણે આ 5 અગત્યના મુદ્દાઓ ફટાફટ કવર કરીશું। માઇકોરાઇઝા શું છે? ફૂગના 2 મુખ્ય પ્રકારો કયા છે? કયા પાકોને આનો ફાયદો થાય છે? નોન માઇકોરાઇઝલ પાકોનું મોટું રહસ્ય શું છે? અને છેલ્લે ખેડૂતો માટે વ્યવહારુ અને સચોટ સલાહ। તો ચાલો શરૂ કરીએ। તો આપણો પહેલો વિભાગ છે આ માઇકોરાઇઝા ખરેખર છે શું? ચાલો સૌથી પહેલા એ સમજીએ। જો એકદમ સરળ ભાષામાં કહીએ તો આ એક પ્રકારનું સહજીવન એટલે કે સિમ્બાયોટિક રિલેશનશિપ છે। જમીનમાં રહેતી વિશિષ્ટ ફૂગ અને છોડના મૂળ વચ્ચેની આ એક અદ્ભુત નેચરલ પાર્ટનરશિપ છે। આ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી હોતી। અહીં બંને પક્ષોને એકબીજાથી જબરદસ્ત ફાયદો થાય છે। આને તમે એક જોરદાર બાર્ટર સિસ્ટમ સમજો। છોડ શું કરે છે? એ સૂર્યપ્રકાશની મદદથી પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક એટલે કે કાર્બોહાઈડ્રેટ્સ બનાવે છે અને ફૂગને આપે છે। તેના બદલામાં આ ફૂગ પોતાનું નેટવર્ક જમીનમાં છેક ઊંડે સુધી ફેલાવી દે છે। એ એવા પોષક તત્વો, ખાસ કરીને ફોસ્ફરસ અને પાણી શોધી લાવે છે જે છોડના મૂળ જાતે નથી લઈ શકતા। રિઝલ્ટ એ આવે છે કે છોડ ગમે તેવી ખરાબ આબોહવામાં પણ મજબૂતાઈથી ઊભો રહે છે। તો બેઝિક કોન્સેપ્ટ સમજ્યા પછી ચાલો બીજા વિભાગ પર જઈએ। ફૂગના 2 મુખ્ય પ્રકારો। ખેતી માટે ખરેખર કઈ ફૂગ કામની છે? અહીં આપણે બંને પ્રકારો વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ જોઈ શકીએ છીએ। જમણી બાજુ છે એક્ટોમાઇકોરાઇઝા। આ ફૂગ 5થી 10% મુખ્યત્વે જંગલી વૃક્ષોમાં જોવા મળે છે। એ મૂળની અંદર નથી ઘૂસતી, બસ બહારથી જ એક રક્ષણાત્મક જાળી જેવું કવર બનાવે છે। પણ હવે ડાબી બાજુ જુઓ, આ છે એન્ડોમાઇકોરાઇઝા। આ 80થી 85% વનસ્પતિઓમાં જોવા મળે છે અને એ છોડના મૂળના કોષોની છેક અંદર સુધી પ્રવેશે છે, બિલકુલ અંદર। અને ખરું કહું તું, આ જ આપણી અસલી કૃષિ ચેમ્પિયન છે। એન્ડોમાઇકોરાઇઝા વિશ્વની 90%થી વધુ વનસ્પતિઓ સાથે જોડાણ બનાવે છે। આધુનિક ખેતીમાં વેબ એગની માઇકોટ્રોમ જેવી અત્યાધુનિક માઇક્રોબાયલ ડાર્ક મેટર એટલે કે એમડીએમ ટેકનોલોજી આધારિત પ્રોડક્ટ્સમાં આનો જ બેસ્ટ ઉપયોગ થાય છે। આ ટેકનોલોજી પાકના મૂળનો વિસ્તૃત વિકાસ કરે છે અને ઉત્પાદનને બમણું શક્તિશાળી બનાવી શકે છે। આ અદ્ભુત ફૂગ વિશે જાણ્યા પછી હવે આપણે ત્રીજા વિભાગમાં જોઈશું કે આનાથી કયા મુખ્ય પાકોને સૌથી વધુ ફાયદો થાય છે। તમે આ લિસ્ટ જુઓ। એન્ડોમાઇકોરાઇઝા મોટાભાગના પાકો માટે એકદમ આશીર્વાદરૂપ છે। ધાન્ય પાકોમાં મકાઈ અને ઘઉં લઈ લો, કે પછી કઠોળમાં ચણા અને સોયાબીન, શાકભાજીમાં ટામેટાં અને ડુંગળી, ફળઝાડ કે પછી કપાસ અને મગફળી જેવા વ્યાપારી પાકો, આ બધા જ આ ફૂગ સાથે જોડાણ કરીને ખેતરમાં એકદમ બેસ્ટ રિઝલ્ટ આપે છે। પણ અહીં એક બહુ મોટો ટ્વિસ્ટ છે। વિજ્ઞાન હંમેશા એટલું સીધું નથી હોતું, અને એટલે જ આપણો ચોથો વિભાગ બહુ જ રસપ્રદ છે। નોન માઇકોરાઇઝલ પાકોનું રહસ્ય। આ આંકડો ખરેખર ચોંકાવનારો છે। દુનિયાના લગભગ 10થી 15% છોડ એવા છે જે આ ફૂગની મદદને સાફ નકારી કાઢે છે। જી હા, એ લોકો કોઈ જ કનેક્શન નથી બનાવતા। આવા છોડને આપણે નોન માઇકોરાઇઝલ પાકો કહીએ છીએ। હવે આવું કેમ? તો આની પાછળ 2 મોટા કારણ છે। પહેલું છે જનીનિક અવરોધ એટલે કે જેનેટિક બ્લોક। ઇવોલ્યુશનની પ્રક્રિયામાં આ છોડે પોતાના એવા જ જનીનો જ ગુમાવી દીધા જેનાથી ફૂગ તેમને ઓળખી શકે। અને બીજું છે બાયોકેમિકલ અવરોધ। આમાં તો છોડ જાતે જ એક્ટિવ થઈને ફૂગને રોકવા માટે મૂળમાંથી એવા કેમિકલ છોડે છે કે ફૂગ નજીક પણ ના આવી શકે। અને આ બાયોકેમિકલ ડિફેન્સ સાંભળીને તમને ખરેખર નવાઈ લાગશે। રાઈ વર્ગના પાકો આમાં એકદમ માસ્ટર છે, જાણે કોઈ બાયોકેમિકલ યોદ્ધા। એમના મૂળમાંથી ગ્લુકોસિનોમેટ્સ અને આઇસોથિયોસાઇનાઇટ્સ જેવા બહુ જ પાવરફુલ રસાયણો જમીનમાં ભળે છે। આ રસાયણો જમીનમાં એક સ્ટ્રોંગ એન્ટી ફંગલ એજન્ટ તરીકે કામ કરે છે અને ફૂગના બીજાણુઓને સંપૂર્ણપણે અટકાવી દે છે। તો પછી સવાલ એ થાય કે આ પાકો ખાવાનું ક્યાંથી મેળવે છે? એમનો પોતાનો પણ એક માસ્ટર પ્લાન છે। બ્રાસિકેસી કુળ, જેમાં રાઈ અને કોબીજ આવે છે, એ જમીનમાં કાર્બનિક એસિડ અને ફોસ્ફેટેઝ એન્ઝાઇમ છોડીને જાતે જ ફોસ્ફરસને ઓગાળી લે છે।
અને ચેનોપોડિયાસી કુળ એટલે કે પાલક અને બીટ વર્ગના છોડ એ પોતાના મૂળમાં વાળ જેવી એકદમ ગીચ અને વિશાળ જાડી બનાવી લે છે, જેથી એ જમીનમાં ઊંડે સુધી પહોંચી શકે. ટૂંકમાં એમને માઇકોરાઇઝાની કોઈ જરૂર જ પડતી નથી. તો આ બધી સાયન્સની વાતો પછી હવે સૌથી અગત્યનો મુદ્દો, આપણો પાંચમો અને છેલ્લો વિભાગ, આનો વ્યવહારુ ઉપયોગ શું છે? અહીં એક વાત એકદમ ક્લિયર થઈ જાય છે. જો રાઈ, કોબીજ કે પાલકના ખેતરમાં માઇકોરાઇઝા ખાતરોનો સીધો ઉપયોગ કરવામાં આવે તો તે તમારા પૈસાનો સીધો બગાડ છે. કારણ કે આ છોડ ફૂગનો સ્વીકાર જ નહીં કરે. આ નાનકડી વૈજ્ઞાનિક સમજણનો ઉપયોગ કરવાથી ખેતીના ખર્ચમાં મોટો બચાવ થઈ શકે છે. તો આવા પાકો માટે સાચો રસ્તો કયો? નોન માઇકોરાઇઝલ પાકો માટે પીએસબી એટલે કે ફોસ્ફોરસ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા એ એકદમ સચોટ અને સાયન્સ આધારિત વિકલ્પ છે. વેબ1 જેવી સંસ્થાઓ પણ આ જ કારણસર યોગ્ય પાક માટે પીએસબી આધારિત વિકલ્પો સૂચવે છે. સાચો પાક અને સાચું માઇક્રોબ. આ આખી વાત આપણને એ સમજાવે છે કે ખેતી એ માત્ર બીજ વાવી દેવાની વાત નથી, પણ એક બહુ જ મોટું અને રોમાંચક વિજ્ઞાન છે. જરા વિચારો, જો કોઈ પાક ખેતી માટે આટલી ફાયદાકારક ફૂગનો પણ ઇનકાર કરી શકતો હોય, તો આ જમીનની નીચે હજુ બીજા કેટલાય અદ્ભુત જૈવિક રહસ્ય છુપાયેલા હશે, જેને ઉકેલવાના હજુ બાકી છે? આ ખરેખર એક વિચારવા જેવો સવાલ છે. આજના આ સેશનમાં બસ આટલું જ. આશા છે કે આ સચિત્ર માહિતી તમને ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી લાગી હશે. ફરી મળીશું.